તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો ચેલેન્જ છે કે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરની જેમ ડાયલોગ બોલો અને ઇનામ જીતો ભાગ 6। તો આજના ચેલેન્જમાં આપણે ટીમ રાખીને ડાયલોગ બોલવાના છે। તો પહેલા અને બીજા નંબરે આપણે નંબર પાડશે, પહેલા અને બીજા નંબરે આવશે એના આપણે ઈ ટીમ, અને ત્રીજા અને ચોથા નંબરે આવશે ઈ ટીમ। અને અંદર રહી કદાચ સંદીપ અને મિતુ આવશે ને તો સંદીપ ટીમ, અને મૂન વિશેષ આવશે ને તો અજય ટીમ, અજય વિશેષ સંદીપ એમ મોટો આવે ને। આગળનો નંબર મારો આ આજુનો, આ મિતુનો, આ સંદીપનો, કઈ બે અને મૂન વિશેષ। કઈ બોલો છો તમે? બોલો હેડો। હા એ બધી વાત તો તમારી સાચી છે, પણ તમે થોડુંક મર્યાદામાં રહીને વાત કરો તો સારું છે। તમને ખબર ના હોય તો કહી દો, આ બંકો ફેરથી હાથોનો સૂત્રો થાય અને આખા ગામમાં કોઈ ભમાયા વગર મહિલા નહીં। अबे तेरे नाम का कुत्ता पालो जो हमें तो चकरी खड़ा हमें कोई खबर नहीं पड़ती। हमने एक साथ भैया दूध पड़ता कहीं नहीं, तो आज चैनल में वीडियो बनाने की आखिर जिंदगी गोठिया खाईश। ये जा तो एक बोल अल्लाह हाय लड़ा लड़ा मु વેદના માટે માર ગમ જો એમાં તો તમે આખો કુટુંબ મેળા તૈયાર થઈ ગયા। હવે તો મારે તમારા ઝઘડા પીટ કરવા જ પડશે હો। તમારે લડવું છે, લડવું હોય તો મારી હાજરીમ લડી લો, અને તમારે ના લડવું હોય ને એ વાતની તમારે ભેળું રહેવું હોય કુટુંબમાં તો એ વાતની તમારે થઈ જતી જવાનું બાકી अब हमको तू बोले तू बोल से દારૂ ભાઈ હવે તો શું કમ બીજા જેમ દારૂ પીને પરે બોલ હા બેટા હરી તી તો ભારે કરી જે ગોતો હારી નોકરી અને મહેનત કરો ખરી, વાતે વાતે ના રહો ફરી અને ફોટમાં ના રાખવી ખરી ને કે કોકે પોલીસને ફોન કરી તો ટોટિયા જાય ફરી સામે વાળો ગરમી કરે તો આપણે જાવું ઠરી અને ઓક વગર કોઈ નાથી ના રહેવાનું ડરી। અને આટલું કેવું અમારું મન છે તો કોક લગ્ન કરવા આલશે પાપાની પરી, અને આટલું કહું અમારું નહીં મનો તો લગ્ન વખતે ખાશે રાખ। मारा भगवान बहु महान थे। રસ્તા પર કે એકાદમાં ના મળતા નકા ઘોડેથી ઉલાડી મેલીશ, એક કચ્છા પર ગોઠિયા ખાતું થઈ જાય। मैं थूकता हूँ तेरी सुंदर शकल पे, थूक के दिखा। थोड़ा मुंह बोलो तबे भले स्कॉर्पियो लाइन फरता पण होर રાખો જી વખતે ઉપડી દો ઓ હાથ ના સુતા છીએ ગમે ત્યારે ભમાવી દઈએ, ઓર રાખજો ચેતીને ફરજો ખોટું કોઈનું ના ખમીએ। હે આ બમકો સરપંચ બળો પણ આ બમકામાં 2-3 કેસ થઈ ગયેલા હતા। નારી અને હવે તો એ મારી ઈન વારી અમે તો ચકરી ખરા કે આમાં તો કોઈ ખબર નહીં પડતી। ના રે ભઈના અમને કોઈ તમાર જેવું ના આવડે દારૂ પીને ઝઘડા કરતો। યાદ કર હા લડ્યા હું બે દાડા માટે વિશે બોલ્યો अबे तेरे नाम का कुत्ता पालू संदीप, एक थाप मिली ने तो तू आखी जिंदगी गोठिया खाई। તને ખબર ના હોય ને તો કહી દઉં, મને ભમાની આદત બહુ છે। 2-3 કેસ થઈ ગયા બમકા ઉપર। અમાર વાળો મારો ભગવાન બહુ મહાન એલા પણ આજ તો મેં તો તમારા ઝાગડા ફિટ કરી નાખું। બોલ મીઠું હેડ દો મારો ભગવાન બહુ મહાન છે। આ બંગા પર 302 ની કલમ લાગે તો રાજો રાત છૂટી જાય। આ બમકા શેરથી લોકોને ભમાની આદત બહુ છે। મૂકો આ બંકો ઠેકથી હાથનો સૂતો છે અને ઠેકથી આ ગામમાં કોઈને ભમાયા વગર મેલ્યા નહીં। તમે ભૂમિ રાખો મંદિર એટલે આમ થોડું મર્યાદામાં રહીને વાત કરો ને તો સારું। નકા બમકા શેરથી ભમાની આદત બહુ છે।
માવાની આદત છે માવાની આદત. પણ મારે માવાની આદત બહુ છે. એટલું જ કીધું. હા એ બધી વાત તો તમારી હાથી આમ થોડું મર્યાદામાં રહીને વાત કરો ને તો સારું નકા બમકો હાથનો છૂટો હોય ને ભમાયા વગર કોઈ મેલતો નહીં. યે કે ડાયલોગ યાદ કર. મને એક યાદ આયા. પણ તાર નહીં બોલવાનો. તાર મારો આવે તાર તો નહીં બોલતો. યાદ કર દે હો. મેં આપણે હારશે પાછા. એમ જ જીતી રહ્યા. તમે એમ તો ક્યાંથી જીતતા હશો? સંદીપા આ વાતને તમારે ઠેઠ સુધી ખબર મજા થઈ જાય. મારો ભગવાન તો મહાન છે. સમયનું કોઈ નક્કી નહીં, ગમે તાર ફરી જાય. હું બોલું ના હું ભૂલી ગયો. સમયનું કોઈ નક્કી નહીં. ઘડીક પેલું મકાઈ હોય ને તો આ મકાઈ થઈ જાય. હાલ હમણાં થઈ ગયો ને સમય. આસુના સુતાસીએ ગારે કમાવી દઈએ. ઓ રાખડો દીધી ને ભાઈને કોઈનું કોઈનું ના ખમીએ. આવે છે યાદ આવે મને યાદ આવે છે પાછો મને ખાલી યાદ આવે છે પણ છે એક છે ભૂલી જવું છું એમાં ખાલી આવતું. અબે તેરે નામ કા કુત્તા પાલો મેં તું. અમે તો ચકરી ખરા ને અમે તો કોઈ ખબર નહીં પડતી. એક થાપ મેલી જ ને તો આખી જિંદગી ગોઠિયા ખાય. હાય હાય લડ્યા તમે લડું હન તો મેં રાજ્યમ લઈ દીધું આખું તાકાત વાળું છે આમાં તો આવડશે ડાયલોગ કારણ કે જીતવાનું છે અમારે. મને તો યાદ નહીં આવતા. તને આવી છે યાદ? ના યાદ નહીં. તને ના. તો મિત્રો હા તમને કોમેન્ટ કરવા હારું નામ કહી ગયું. ઓર નામ છે મિત, મારું નામ છે સંદીપ, ઓર નામ છે અજય, ઓર નામ છે વિશ્વાસ. આ ટીમમાં મારી સંદીપ ટીમ અને આપણે અજુ ટીમ. જેનું ગમ્યું હોય એ કોમેન્ટ કરજો અને એ વાતની તમારા શેઠ સુધી ખબર મજા થઈ જાય. તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો એટલે એ વાતની તમારા શેઠ સુધી ખબર મજા થઈ જાય. અમારા 1000 સબસ્ક્રાઇબર કરાવજો પર એ વાતની તમારા શેઠ સુધી ખબર મજા થઈ જાય. જય માતાજી.